હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું રેલવેમાં જે નવી ભરતી આવી છે એના વિશે. તો આ ભરતીમાં કુલ જગ્યા 9144 છે. સારી એવી વેકેન્સી છે, બરાબર. સરકારી નોકરી છે, પરમાનન્ટ નોકરી છે. તો ચોક્કસ તમે આમાં, જો તમે એલિજિબલ હોય તો તમે આમાં ફોર્મ ભરી દેજો. બધી માહિતી મેં તમને આ વિડીયોમાં આપીશું, બરાબર. ક્વોલિફિકેશન શું છે, વયમર્યાદા શું છે. તો ચાલો, અહીંયા તમે જોઈ શકો છો, મેં ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આની પીડીએફ, બરાબર. અહીંયા CN02-2024 આનો રિક્રુટમેન્ટ નંબર છે, આ નોટિફિકેશનનો નંબર છે. આગળ વાત કરીએ કઈ પોસ્ટ માટે છે, તો આ જે પોસ્ટ છે એનું નામ છે ટેકનિશિયન, બરાબર. રિક્રુટમેન્ટ ઓફ ટેકનિશિયન માટેની આ પોસ્ટ છે. તો ફોર્મ ક્યારથી ચાલુ થશે? તો ફોર્મ તમે જોઈ શકો છો 9/3/2024 એટલે કે આજથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. બે પ્રકારની પોસ્ટ છે, ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ અને ગ્રેડ 3. લાસ્ટ ડેટ તો 8/4/2024 આની લાસ્ટ ડેટ રાખવામાં આવેલી છે. જ્યારે લોકો પાયલટની ભરતી આવી, બરાબર, ત્યારે જ મેં કહેલું કે લોકો પાયલટની ભરતી આવશે, પછી ટેકનિશિયનની ભરતી આવશે. તો ટેકનિશિયનની ભરતી આવી ગઈ અને નેક્સ્ટ મહિનામાં, બરાબર, કદાચ 10 પાસ ને 12 પાસ પર જે અને ગ્રેજ્યુએટ પર જે ભરતી લેવાય છે NTPC, બરાબર, નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી, તો એની પણ ભરતી આવી જશે. તો RPFની પણ આવશે. તો રેલવે માટેની જે તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓ માટે અહીંયા, બરાબર, એક સારો એવો ચાન્સ છે. તો અહીંયા વયમર્યાદાની એ બધી વાત કરીએ તો જો અહીંયા ગ્રેડ 1 સિગ્નલ લેવલ 5 29,200 ઇનિશિયલ પે, મેડિકલ એમાં B1 માંગ્યું છે, વયમર્યાદા 18 થી 36 અને 1,092. એ જ રીતના ટેકનિશિયન ગ્રેડ 3માં 8,052, એમ કરીને ટોટલ 9,144 જગ્યા માટે આ ભરતી કરવામાં આવેલી છે. હવે આગળ બીજી માહિતી મેળવીએ આપણે. તો આમાં તમને વયમર્યાદામાં છૂટછાટ વિશેની પણ માહિતી આપવામાં આવી છે. તો SC/ST માટે 5 વર્ષ ને OBC માટે 3 વર્ષનું જે રિલેક્સેશન આપવામાં આવે છે એની જ અહીંયા વાત કરવામાં આવી છે. આગળ વાત કરીએ પરીક્ષા ફી. તો પરીક્ષા ફી અહીંયા 500 રૂપિયા અને SC/ST એક્સ સર્વિસમેન ફિમેલ માટે અહીંયા 250 રૂપિયા. આ 500માંથી 400 રૂપિયા તમને રિફંડ કરી દેવામાં આવશે. એટલે જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે તમારો જે બેંક એકાઉન્ટ નંબરને છે એ એકદમ સાચું આપજો, તો તમને 400 રૂપિયા તમે એક્ઝામ આપશો ત્યારે તમને પાછા મળી જશે અને 250 વાળાને 250 પૂરા પાછા મળી જશે. હવે આ પરીક્ષામાં, બરાબર, સિલેબસની વાત કરીએ આપણે. તો રિક્રુટમેન્ટ પ્રોસેસ શું છે? તો પહેલાં તો કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે, જે રીતના આપણે ફોરેસ્ટમાં લીધો, બરાબર, એ રીતના CBT લેવામાં આવશે. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને પછી મેડિકલ એક્ઝામમાં તમે મેડિકલ સ્ટાન્ડર્ડ એ પ્રમાણે પાસ થશો તો તમને, બરાબર, સિલેક્શન આપી દેવામાં આવશે. હવે અહીંયા કમ્પ્યુટર બેઝ ટેસ્ટનો અહીંયા સિલેબસ આપવામાં આવે છે, પેટર્ન આપવામાં આવેલું છે. તો 90 મિનિટની પરીક્ષા, 100 ક્વેશ્ચન અહીંયા તમને પૂછવામાં આવશે, બરાબર. નોર્મલાઇઝેશન અહીંયા થશે કારણ કે અલગ અલગ શિફ્ટમાં એક્ઝામ થતી હોય છે એટલા માટે. તો અહીંયા મેથ્સનો સિલેબસ આપવામાં આવેલો છે, બેઝિક કમ્પ્યુટર અને એપ્લિકેશનનો સિલેબસ આપવામાં આવ્યો છે, બેઝિક સાયન્સ અને એન્જિનિયરિંગનો સિલેબસ પણ અહીંયા આપવામાં આવેલો છે. હવે વાત કરીએ આ ભરતીમાં કોણ કોણ એપ્લાય કરી શકે છે. તો એની પહેલાં આપણે લિસ્ટ ઓફ RRBની વેબસાઇટ, RRB એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, અને એમાં પણ આપણે ભરીશું અહેમદાબાદ, બરાબર. તમે જેમાં ભરવું એમાં ભરી શકો છો, પરંતુ જો ગુજરાતમાં જોબ લેવી હોય તો અહેમદાબાદ, RRB ahmedabad.gov.in આ વેબસાઇટ પર જઈને તમે આનું ફોર્મ ભરી શકો છો. આમાં કોણ ભરી શકે છે? તો તમે અહીંયા જોઈ શકો છો. તો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ છે, ધ્યાન રાખજો. આમાં બેચલર ઇન સાયન્સ એટલે કે BSc ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ લોકો અહીંયા ભરી શકે છે. પ્લસ ડિપ્લોમા જેને કરેલું હોય એ પણ ભરી શકે છે. અને ITI વાળા કેન્ડિડેટ માટે પણ અહીંયા જગ્યા રાખવામાં આવેલી છે. અહીંયા ટોટલ 18 પ્રકારની જગ્યા છે, બરાબર. તો અહીંયા ડિપ્લોમાવાળા 10 પાસ પ્લસ ITI કર્યું હોય એ, અને જેને BSc કરેલું હોય એ 3 પ્રકારના કેન્ડિડેટ આમાં ભરી શકે છે. હવે ITIમાં પણ કયો ટ્રેડ છે એ પણ તમે જોઈ શકો છો અહીંયા. જેમ કે અહીંયા વેલ્ડર છે, બરાબર, ગેસ કટર છે, ઇલેક્ટ્રિશિયન છે, ફિટર છે, બધા જ ટ્રેડ અહીંયા, ઇલેક્ટ્રિશિયન, મિકેનિક, ઓટો ઇલેક્ટ્રિકલ, વાયરમેન છે. તો અલગ અલગ, બરાબર, ટ્રેડ જે આવતા હોય ITIમાં એ બધા માટે અહીંયા વેકેન્સી રાખવામાં આવેલી છે, બરાબર. અને અહીંયા વાત કરીએ અહેમદાબાદમાં કેટલી જગ્યા છે. તો RRB અમદાવાદની વાત કરીએ તો અહીંયા RRB અમદાવાદમાં તમે જોઈ શકો છો 761 જગ્યા રાખવામાં આવેલી છે. કેટલી છે? 761 જગ્યા અહીંયા RRB અમદાવાદમાં રાખવામાં આવેલી છે, 761. તો ગુજરાતમાં સારી એવી વેકેન્સી છે સરકારી ભરતી માટે. તો ચોક્કસ જે પણ એલિજિબલ હોય ITI, ડિપ્લોમા અને BSc વાળા કેન્ડિડેટ, બરાબર. BSc એકલું નહીં, બેચલર ઇન સાયન્સ, બરાબર, બેચલર ઇન સાયન્સ, બેચલર ઇન ફિઝિક્સ, બરાબર, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્સ્ટ્રુમેન્ટ વગેરે, બરાબર. તો જે પણ એલિજિબલ હોય ચોક્કસ ફોર્મ ભરી દેજો. કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. મળીને આ વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.